Hello friends, how are you all? I hope you all are very well and doing very well. નવા વર્ષના પહેલાં તો બધાને a very very lot of happy new years અને અપકમિંગ જે વર્ષ છે તમારા બધા માટે ખૂબ જ સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી મારી પ્રાર્થના. વિડીયોઝ ઓછા આવે છે અને રેગ્યુલર નથી આવતા બિકોઝ બહુ જ વર્ક પ્રેશર ટાઈમ પ્રેશર રહેતું હોય છે. 3 મારે યુટ્યુબ ચેનલો છે અને પ્લસ ઘરના કામમાં કોઈ મળતું નથી, બધું હાથે કરવાનું હોય છતાં પણ હું ટ્રાય કરતી રહું છું અને આઈ વિશ કે હું થોડી આમાં રેગ્યુલર થઈ જઈશ. શોર્ટ્સ 2-3 મૂકું અને વોકેબ્યુલરીના ખાસ તો અને ઇડિયમ્સ કહેવાના અને પ્લસ રેગ્યુલર બેઝિક ટોપિક જે છે એની થોડીક પ્રેક્ટિસ આપું અને ટોપિક્સ આપું વીકમાં 1 કે 2 વાર, એક વાર તો એટલીસ્ટ. તો આજે આપણે શીખવાના છીએ ટોપિક SOV, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. તો ચાલો વિધાઉટ ફર્ધર બકબક આપણે જે આજનો ટોપિક શીખવાનો છે એની ઉપર સ્વિચ ઓન થઈએ. લેટ્સ ગો. ઓ એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આપણે જોઈએ સબ્જેક્ટને મેં અહીંયા એસ લખેલો છે એના માટે શોર્ટ, વર્બ માટે વી લખેલો છે અને ઓબ્જેક્ટ માટે ઓ લખેલો છે. હવે એસ એટલે શું? તો કે ભાઈ એસ એટલે સબ્જેક્ટ એટલે કે કોણ એટલે કે કામ કરનાર, કર્તા. ઓકે. નેક્સ્ટ વર્બ એટલે કે ક્રિયાપદ એટલે કે શું કામ કરે છે, શું ક્રિયા કરે છે તે દર્શાવશે. અને રેસ્ટ જે આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, જેના ઉપર તમે ક્રિયા કરો છો તે. ક્યારે ક્રિયા કરો છો, ક્યાં કરો છો, કેવી રીતના ક્રિયા કરો છો વગેરે વગેરેનો ચિતાર આપે એ ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જો તમને ખબર પડી ગયા તો તમને 50%થી ઉપર ઇંગ્લિશ તો ક્લિયર છે. બરાબર. હવે કઈ રીતના એ આપણે સમજીએ. ચલો જુઓ, અહીંયા એક વાક્ય લીધું છે, હું રોજ મંદિરે જાઉં છું. તો આપણે પહેલાં તો એમાં કર્તા કોણ છે એ ગોતી કાઢીએ. બરાબર. કર્તા તો કોણ પૂછવાથી કર્તા મળશે? હું. કોણ જાય છે મંદિરે? તો કે હું. તો હું એ શું છે? એસ એટલે કે સબ્જેક્ટ. નેક્સ્ટ ક્રિયા તમને શેમાં લાગે છે? હુંમાં છે? તો કે ના. રોજમાં ના. મંદિરેમાં ના. જાઉં છુંમાં? તો કે હા. જાઉં છું એમાં ક્રિયા છે. શું ક્રિયા છે? તો કે જવાની ક્રિયા છે. તો જાઉં છું એ વર્બ એટલે કે વી. એ સિવાયનું જે વધે છે ઓબ્જેક્ટ કહી શકાય. હવે અહીંયા છે ક્યાં જાય છે? તો કે મંદિરે. તો મંદિર છે, જવાની ક્રિયા મંદિર ઉપર થાય છે તો મંદિર છે ઓબ્જેક્ટ છે. અને અધર વર્ડ્સ બધા રોજ ને ક્યારેક કે દર સોમવારે કેવી રીતના. તો આપણે આનું ઇંગ્લિશ અનુવાદ કરીએ તો એવું થશે કે આઈ ગો ટુ ટેમ્પલ અથવા આઈ ગો ટુ ધ ટેમ્પલ ડેઇલી. આઈ સબ્જેક્ટ, ગો વર્બ અને ટેમ્પલ છે એ ઓબ્જેક્ટ અને આ રેસ્ટ વર્ડ ડેઇલી. હજી એક આપણે વાક્ય લઈએ, તેણી મધુર ગાય છે. જો તેણી મધુર ગાય છે એનું તમે ટ્રાય કરો. કોણ ગાય છે? ગાવાની ક્રિયા કોણ કરે છે? તેણી એટલે કે શી. બરાબર. પછી એમાં ક્રિયા શેમાં છે? તેણીમાં છે? તો કે ના. મધુરમાં? તો કે એમાં કંઈ ક્રિયા નથી. મધુર તો સ્વાદ છે, સુગંધ છે, ગુણધર્મ છે, પ્રોપર્ટી છે, એડજેક્ટિવ છે, પણ એમાં ક્રિયા નથી. તો ક્રિયા શેમાં છે? તો કે ક્રિયા છે ગાવામાં. સિંગ, ગાવું. તો ગાય છે, ગાવું એ છે શું છે? ક્રિયા છે, ક્રિયા દર્શાવે છે. તો ગાય જે છે એ શું થશે? વર્બ. તો આમાં આપણે ફરી સરથી જોઈએ તો તેણી એટલે કે શી, તો એ શું થશે? સબ્જેક્ટ. પછી ગાય છે, ગાવું એટલે કે ક્રિયા, ઇટ ઇઝ વર્બ. અને એ સિવાયનું કેવી રીતના? તો કે મધુર રીતના, તો એ ઓબ્જેક્ટ એટલે કે ઓ. SVO. તો આવી રીતના હું અહીંયા તમને 3 સેન્ટેન્સીસ આપું છું. આ સેન્ટેન્સીસમાં તમારે જે છે એ SOV ગોતવાના છે. આનું ટ્રાન્સલેશન આવડે તો કરજો, ના આવડે તો કંઈ વાંધો નહીં. તો આમાં તમારે જે છે એ ગોતવાના છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. બરાબર. તો વાક્ય છે, તેઓ દરરોજ સ્કૂલે જાય છે. તેઓ દરરોજ સ્કૂલે જાય છે. નેક્સ્ટ બધા વર્તમાન કાળમાં જ મેં લીધા છે સમજવામાં એ રહે સરળતા. એટલે મમ્મી પૂરીઓ તળે છે. મમ્મી દ્વારા પૂરીઓ તળાય છે. મમ્મી પૂરીઓ તળે છે. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને વર્બ ગોતો. નેક્સ્ટ પપ્પા, સોરી મારા અક્ષર થોડા એ ઉતાવળમાં હું ટાઈપ કરવાનું વિચારું છું, પણ હું વિચારું છું એ ખબર નહીં ક્યારે થશે, આ અવતારે કે આ પછીના 50માં અવતારે, આઈ ડોન્ટ નો, પણ થશે ખરું. ચાલો આપણે કરીએ. પપ્પા ન્યૂઝપેપર વાંચે છે. પપ્પા ન્યૂઝપેપર વાંચે છે. કોણ વાંચે છે?
શું કરે છે, વાંચે છે, લખે છે, તળે છે, રમે છે, દળે છે, ખાય છે, પીવે છે, ઉઠે છે, બેસે છે, કંઈ પણ ક્રિયા કરે છે ક્રિયાપદ થશે. શું કરે છે, શેના પર કરે છે, ન્યૂઝપેપર વાંચવાની ક્રિયા. તો આ રીતના આમાં પણ તમારે સબ્જેક્ટ ઓબ્જેક્ટને વર્બ ગોતવાના છે. આ ત્રણેયમાં સબ્જેક્ટ ઓબ્જેક્ટને વર્બ તમે સરળતાથી ગોતી લેશો. આઈ એમ ડેમ શ્યોર. ન મળે તો મને પૂછજો, હું તમને સમજાવીશ. કોમેન્ટ કરજો. બરાબર? ઓકે, ફાઇન. આપણે એનાલિસિસ એટલે કે વિશ્લેષણ કરીશું. સબ્જેક્ટ શું છે? તો કે સબ્જેક્ટ છે હું, અમે, તું, તે, તેણી, તે, તેઓ. કોઈ પણ નામ હોય એક વચનનું કે બહુવચનનું. બરાબર? નામમાં તમે એમ લઈ લો કે ભાઈ કોઈ પણ નામ છે, ધારો કે રવિ છે, રવિ, રમેશ, મહેશ 3 નામ થઈ ગયા બહુવચન. તો કોઈ પણ નામ લઈ શકો, અથવા તો આમાંથી કોઈ પણ જે છે એ સબ્જેક્ટ હોઈ શકે. હું, અમે, તું, તમે, તે, તેણી, તે અને તેઓ. ફાઇન. પછી છે વર્બ. વર્બ એટલે કે ક્રિયા. મુખ્ય ક્રિયા જે છે એને વર્બ કહેશું. બરાબર? અને ક્રિયાનો જે સમય છે, કાળ છે, એ હેલ્પિંગ વર્બ હોય. જેમ કે વર્તમાન કાળની ક્રિયા હશે તો ડુ, ડઝ, એમ, ઇઝ, આર લાગે. ભૂતકાળની ક્રિયા હોય તો વોઝ, વેર, ડીડ લાગે. બરાબર? હેવ, હેડ, હેઝ લાગે. વિલ હેવ, વિલ, શાલ લાગશે. તો એ ભવિષ્યકાળ દર્શાવે છે, તો એ હેલ્પિંગ વર્બ દર્શાવે છે. અને મુખ્ય ક્રિયાપદ જે છે એને વી કહીશું. અને કર્મ. કર્મ એટલે કે ઓબ્જેક્ટ જેના પર ક્રિયા થાય છે. આપણે કહીએ ને કે આ તો મારી કર્મભૂમિ છે. કર્મ એટલે અહીંયા મેં કર્મ કરેલું છે, અહીંયા હું મારું કાર્ય કરું છું. આઈ એમ ડુઈંગ માય વર્ક. તો ઇટ ઇઝ માય કર્મભૂમિ, કર્માભૂમિ. તો શું કરે છે, ક્યાં કરે છે, કેવી રીતના કરે છે, વગેરે વગેરે. ઠીક છે? તો આઈ હોપ તમને SOVનો ટોપિક જે છે એ બિલકુલ એટલે બિલકુલ ક્લિયર હશે. અને આગળ જે ટોપિકો ભણ્યા છીએ એ પણ ભૂલવાના નથી, રિવિઝન કરતું રહેવાનું છે. બરાબર છે? તો ચાલો આ રીતના તમે આ વાક્યની પ્રેક્ટિસ કરજો અને આનું દ્રઢીકરણ કરજો, આની એક્સરસાઇઝ કરજો, પ્રેક્ટિસ કરજો અને વાંચજો, લખજો. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ છે એ પ્રેક્ટિસનો વિષય છે. તો પ્રેક્ટિસ માટે તમારે જે છે એ થોડુંક તમારે એફર્ટ્સ આપવા પડે. તમારી નોટ્સ બનાવવી પડે, તમારે છે એ રીડિંગ કરવું પડે, બોલવું પડે, થોડી વોકેબ્યુલરી ડેવલપ કરવી પડે. અથવા હું જે કરાવું છું એ તમે થોડું થોડું કરતા રહેશો તો પણ તમને ફાયદો રહેશે. થોડુંક બેઝિક સ્પોકન ઇંગ્લિશ માટેના કન્વર્ઝેશનના જે હોય એ હું અહીંયા તમને લિંક આપું છું 1-2 વિડીયોની. તો એ પણ જો તમારી અનુકૂળતા હોય તો તમે જોજો. બરાબર છે? તો તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. તો આઈ હોપ આજનો ટોપિક તમને ગમ્યો હશે અને તમને જાણવા મળ્યું હશે. અને આવા હજી સારા અને ઉપયોગી હેલ્પફુલ ટોપિક્સ જાણવા અને જોવા માટે સબસ્ક્રાઈબ કરો સ્પીક ઇંગ્લિશ વિથ મેઘુ. મળે આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, હેવ અ ગ્રેટ ટાઈમ, ટેક કેર. એવરી સન્ડે, દર રવિવારે આપણો વિડીયો જે છે એ આવશે 11 વાગે આ ચેનલ ઉપર. અને શોર્ટ્સ જે છે એ ગમે ત્યારે, નો શિડ્યુલ, ગમે ત્યારે વીકમાં 3-4 અથવા 1-2 આવી શકે અથવા ન પણ આવી શકે. પણ એક વિડીયો તો ચોક્કસપણે ડેમ શ્યોર આવશે રવિવારે 11 વાગે. સિવાય કે કોઈ કનેક્ટિવિટી કે બીજા ઇસ્યુ ન હોય તો એ તમને હું મારું ટાઈમિંગ મેં જણાવી દીધું છે. બરાબર? અને તમને લોકોને જો વિડીયો ગમતા હોય તો એ રીતના તમે જે છે એ વિડીયો એ ટાઈમે આવીને જોઈ શકો છો મારી ચેનલ ઉપર. તો સબસ્ક્રાઈબ કરો સ્પીક ઇંગ્લિશ વિથ મેઘુ. બાય બાય. મેં ચશ્મા પહેર્યા છે, મેં એરિંગ્સ પહેર્યા છે, હું પેનથી લખું છું. આમાં સબ્જેક્ટ ઓબ્જેક્ટને વર્બ ગોતો.